ભોળાનાથ બાપુ બેઠા છે, ઈ જ પરંપરા નાથ સંપ્રદાય એટલે શિવની પરંપરા છે. હા, અને રામાપીરનો જે પાઠ છે ઈ પણ એક સનાતન શિવની જ પરંપરા છે. પેલો શક્તિનો પાઠ હતો, આ બધા જાણો એના ઉપર વધારે, પણ એ પરંપરા એક જ છે. સનાતન ધર્મના તમે મૂળમાં જાઓ, નગારાખાલા ઠાકર પણ એ નાથ સંપ્રદાય સાથે જોડાયેલા છે, આપ જાણો છો. બાપુ અહીં બેઠા છે, અને જેમ ભાઈએ કીધું એમ હાથે ગાય દોય, આમ પોતે ગાયું દોવે એવા સરસ શ્વેતાંબરમાં હોય, અને પછી ઈ મહેમાન આવે એટલે પોતે ગાય દોવા બેસી જાય એ ગોરાણમાં જે, અને એની તાહળીઓ ભરીને અમને જમાડ્યા છે. આવા સાધુડાઓ છે ને ત્યાં સુધી આપણા સુધી કળિયુગ નહીં પૂગી કે હું તમને આમ ગેરંટી આપું છું. ભલા માણસ, હા, એ ગેરંટી આપું છું. ત્યાં સુધી નહીં આપે. દુનિયા પ્રાણ વગરની થતી જાય છે, એક પછી એક આપણે પ્રતિષ્ઠાઓ થાય છે, અને ઘણા પ્રશ્નો કરે છે કે તમે મંદિરો બનાવો છો તો શું એમાંથી મળે છે? એમાંથી તો ઘણું મળે, એનો હિસાબ ન માંડી શકાય. પણ મારે સીધું વાત ટૂંકમાં કેવું હોય તો આજે દુનિયા પ્રાણ વગરની થતી જાય છે. ભાઈ ભાઈના નથી રહ્યા. જ્યાં ઠાકરની કૃપા હોય, કુળદેવીની કૃપા હોય, પુરુષ સૂર્યોની કૃપા હોય, ત્યાં બહુ વાંધો નથી આવ્યો. નહીતર ભાઈ ભાઈના નથી રહ્યા, દીકરો બાપનો નથી, માનો નથી રહ્યો, ફાવે એમ જાય છે બધા, અંદરો અંદર બહબહાટીયું બોલે છે. ટૂંકમાં કહું તો કોઈનું નથી રહ્યું. પ્રાણ વગરનો માણસ થતો જાય છે. મોરા મળે છે હામાં, પણ જીવતા પ્રાણ વાળા બહુ ઓછા છે. પ્રાણ વગરના થઈ ગયા છે. કંઈક ને કંઈક બધાને તકલીફ હોય, કંઈક ને કંઈક વાંધો હોય. ત્યારે મારે એટલું કેવું છે, અહીંથી જાહેરમાં હમણાં કાયમ કહું છું, દુનિયા પ્રાણ વગરની થતી જાય છે, ત્યારે સનાતન ધર્મ પથ્થરમાં પણ પ્રાણ પૂરવાનું કામ કરે છે. એટલા માટે અમારે આ મંદિરો બને છે. ભલા માણસ, એટલા માટે આ મોટા મોટા મંદિરો અને પ્રતિષ્ઠાઓ થાય છે. બહુ જરૂરી છે. ઘણી વખત ઘણાને પ્રશ્ન થાય, અયોધ્યામાં પ્રતિષ્ઠા થઈ રાઘવેન્દ્ર સરકારની, કે ભાઈ તમે રામ મંદિર બનાવ્યું છે તો આમાં શું મળે, શું જરૂર છે? દુનિયા મંગળમાં પૂગી ગઈ. મંગળમાં દુનિયા જીવન ગોતે છે. દુનિયા જીવન ગોતે છે. વૈજ્ઞાનિકો મંગળમાં જીવન ગોતે છે. ત્યારે પ્રતિષ્ઠા કેટલી જરૂરી છે એને આપણે એટલું જ કહેવાનું કે દુનિયા મંગળમાં જીવન ગોતે છે. અમારા ભગવાન રામે ત્રેતા યુગમાં જીવનમાં મંગળ કરી દીધું, તો એટલા માટે આજે એની પ્રતિષ્ઠાઓ થાય છે. ભલા માણસ, આજ પણ સનાતન ધર્મ માટે દુનિયાની નજર આપણા ઉપર છે, ને આપણી પાસે યુવા ધન છે. આજે 56 કરોડથી વધારે યુવાનો છે ભારતમાં. યુવાન છે ભારત અત્યારે. 15 વર્ષમાં, 20 વર્ષમાં, 18 વર્ષમાં આપણે જે ભારત માટે કરવું છે એ કરી લેવાનું છે. જ્ઞાતિવાદ ભૂલી એક બની અને જેને જેમાં હોય એમાં આર પાર ઉતરી અને કરી બતાવી કે આ ભારત વર્ષના યુવાનો હોય છે, કે ભારત વર્ષની દીકરીઓ હોય છે. મહેમાનોને માન દલ ભરીને દીધા નહીં, કાયું પાથર છે પ્રાણ હાચું હોરઠીઓ ભણે. દેલીએ ન હોય ડાયરા અને ઓરડીએ અંધેર ભેદું કવિ મેકરણ ભણે. એનું જીવન ખારું છે. અને મિત્ર ન હોય કોઈ મલકમાં, અને વિશ્વ બધાથી વેર, એકલો પોતે આથડે એનું જીવન ખારું ઝેર. ખેતર વાડી અને ખોરડા ભલે હોય મહાપ્રભુની મેર, પણ કજિયાળી મળી જાય કામની તો એનું જીવન ખારું ઝેર. થાંભલી વાંકી હોય બે મહેમાનને થોડા લઈ જઈ હગે, હે? ઈ તો આપણા જે આમ આવો આવો આવો, ભલે ને પાસે કાંઈ ન હોય સાહેબ, ઝૂંપડા ભલે હોય પણ હાથમાંથી ઠામ પડી જાય, મારો બાપલીઓ આવ્યો, મારો વિહામો, આવો આવો, ઈ મજા છે. ઈ આઈએ પધારીએ એમાં નથી. હા, આપણા ભરવાડ ભાઈઓને ત્યાં જાય, આમ જોયું ને આપણે બધા, અમારે ગરીમાં એવું નેહડામાં બધા, અમારે ચારણ સમાજ, ભરવાડ, આયર સમાજ, આવડા સકોરા હોય કે વાટકો આપજો. આપણે એમ કે વાટકો એટલે હવે આવડો વાટકો અને દૂધનો ભરી દઈએ. મેં કીધું આમાં તો અમુક માણસ આખું કુટુંબ ને હાથ દી હાલે આ દૂધો. ઈ જે છે આપણા વિચારો મોટા છે, કારણ કે હૃદય મોટા, ફળિયા મોટા, વિચારો મોટા. અને જેના વિચારો મોટા હોય ને ન્યા જ ઠાકર ધણી હામી હગે, ન્યા જ આવી હગે. બીજી કેમ આવી શકે? ભલા માણસ, જેના વિશાળ મન છે ન્યા જ આવી શકે છે ઠાકર. એટલે ઠાકર જે છે આ બહુ જાજા બધા લેવાઈ ગયા લાગે ફટાકડા. હા, અમદાવાદ જેવું જ છે અહીંયા, આપણા જ છે. યુવાનોનો એવડો ઉત્સાહ, અમારું સ્વાગત. ઈ કે રાજભાષે તો ગાડીઓની લાઈન કરવી છે, સ્વાગત કરવું છે. તમારા પ્રેમને વારી જાવ મારો બાપલીઓ, ખમા ખમા તમને હો, વારી જાવ મારા બાપલીઓ. હા, તમે હવથી હવાયા છો, સદા ભરપૂર લાગો છો, અને મીઠેરી મીઠ માંડો તો નૈમના નૂર લાગો છો. અને મળો છો એકલા હામે કૂણો અંકુર લાગો છો. યુવાનો માટે મળો છો એકલા હામે કૂણો અંકુર લાગો છો, તમારી સૈરું સાથે તો ગાંડા તૂર લાગો છો. તમે હવથી હવાયા છો, સદા ભરપૂર લાગો. આ શુદ્ધ પ્રેમની વાત છે. ઓલા નીકળી જાય નહીં, मेरे जनाजे में सारा शहर निकला मगर वो जालिम न निकली जिसके लिए मेरा जनाजा निकला. तने करड़े काळो तो नरवो धूप जेवो 1.5 મણ ખાસો જનાજા વાળો થાતો,
એની વાત નથી, શુદ્ધ પ્રેમની વાત છે. અને શુદ્ધ પ્રેમ હોવો જોઈએ, અને શુદ્ધ પ્રેમ કરજો. જેને કરો ને ભાઈ બંને કરો, જેને તમે પ્રેમ કરો. પ્રેમ કોઈ ઓલું નથી પ્રેમમાં, પણ પ્રેમને જે બદનામ કરવા માટે નામ આપી દીધા છે ને એનો આપણને વાંધો છે. હા, એવા નબળા ગીતો નો સાંભળતા. હમણાં અમારા પ્રોગ્રામમાં એક બેન ઊંચા થઈ ગાતા હતા, પૂછો જરા પૂછો મુझे क्या हुआ है. મેં કીધું હડકવા હુઆ હે બેન. અમારા પ્રોગ્રામમાં તો રહેવા દો કીધું આ બધું, પણ એની વાત નથી. એટલે મને થોડુંક આ ભડભડાટી થાય તો થોડીક વાતો કરી નાખું, ત્યાં લગભગ પૂરું થઈ જાય. હા, એ તો કાંઈ નક્કી નહીં માલધારીનું કાંઈ. હા, હું વાતું નો માણા ને એટલે ગાયા કરી તોય વાંધો નહીં, પણ મજા આવે. અને સાંભળે છે બહુ સરસ રીતે. યુવાનો ઝીણી ઝીણી વાતને સમજી જાય. આમાં બધી બાપુ એવી વસ્તુ હોય અમુક, પોપટભાઈ, અમુક વાત એવી હોય કે નો બધું નો સમજાય ઈ હારું. અમુક વાત એવી હોય કે પૂરું ધીરજથી પૂરું સમજાઈ જાય ઈ હારું. આપણે બજારમાં મોટરસાયકલ લઈને જતા હોય અને કૂતરું આડું ઉતરે, આગલા વ્હીલમાં અડે કૂતરું, એક ગોથું મારે, પછી કૂતરું જે જાતું હોય અવાજ કરતું કરતું વાહ 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 કરતું, ઈ નો સમજાય ઈ હારું. ઈ તો આપણે એવું વિચારી છે કે બિચારું રાડ્યું નાખે. ઈ તો 3-3 પેટીની દેતું હોય તો આપણને થોડી ખબર છે. અમુક પૂરું નો સમજાય ને ઈ હારું એના કરતા જે થયું બરોબર. અમુકમાં ધીરજ જોઈએ, અમુકમાં ઉતાવળ જોઈએ. જો બધું આપણે ઘણી વાર શું થાય કે ધીરજ રાખવી જોઈએ. અમુકમાં ધીરજ હારી, એમાંય પાછા ભાગ હોય. અમુકમાં ઉતાવળ જોઈએ. ધીરજ કેમાં રાખવી જોઈએ એની તમને વાત કરું. અમુકમાં ધીરજ હોય. એક ખેડૂતનો બળદ બીમાર પડી ગયો, તો એ બીજા ખેડૂતને ડેલી જઈને અવાજ કર્યો, તળસી પટેલ કે હા, કે થોડા સમય પહેલા તમારો બળદ બીમાર પડ્યો તો તમે શું કર્યું તું? કે મેં 2 લીટર કેરોસીન પાયું તું. તો આને ગડગડતી દોઢ મૂકીને એમ કે ઝટ હાજો કર લો. ઘેરે જઈને 2 લીટર કેરોસીન પાઈ બળદ મરી ગયો. ઓલો રોતો રોતો આવ્યો, ઈર્ષાળું, એક ગામમાં રહેવું હાસી સલાહ નથી દેતા. ઈ કે પણ હું થયું ઈ તો કે. ઈ કે તમે તમારા બળદને 2 લીટર કેરોસીન પાયું તું, માંદો પડ્યો? ઈ કે હા. ઈ કે તો મેં તમને પૂછવા આવ્યો તો તમે કીધું તું કેરોસીન પાયું તું? કે હા. કે મેં 2 લીટર કેરોસીન પાયું, મારો બળદ મરી ગયો. ઓલો કે મરી મારો ગયો તો હું બહાર નીકળ્યો, તું નીકળી ગયો તો. ઈ કે તમારે કહેવાય નહીં. કે કેવા હું ડેલી સુધી આવ્યો, પણ તા તો તમે પલો કાપી ગયા હતા. અમુકમાં ધીરજ રાખવી જોઈએ, અમુક વસ્તુમાં ઉતાવળ હારી. હા, એક મિત્રનો બળદ બીમાર પડ્યો બળદ ડોક્ટર પાસે ગયો. ડોક્ટર સાહેબ મારા બળદ બહુ ઢોર ડોક્ટર પાસે બહુ બીમાર પડ્યો તો આવડી ગોળી આપી, આવડી ગોળીઓ. એ કે આલ્યો એક ગોળી ને એક ભૂંગળું દીધું, લાંબુ ભૂંગળું પાઇપ જેવું. એ કે આમાં ગોળી મૂકીને બળદના મોઢામાં રાખી ભૂંગળું અને ફૂંક મારી દેવાની. ફૂ કરવાનું એટલે ગોળી બળદના પેટમાં વહી જાય. હાજે રોતો ખંજવાળતો આવે ને રાયડું નાખતો આવે. આવીને કે ડોક્ટર સાહેબ હાજો કરો. એ કે કોને? મને. એ કે હું ઢોર ડોક્ટર છું. પણ કે તમારી દવાથી થયું તો તમે શું કામ પીધી? એ કે ભૂંગળામાં ગોળી રાખી અને ફૂંક મારવાની તૈયારી કરતું, મોઢામાં લીધું, બળદે ફૂંક મારી દીધી. કે અમુક વસ્તુમાં ઉતાવળ હારી, સમજ્યા તમે? અમુકમાં ધીરજ હારી. એટલે બધુંય ધીરજ, બધુંય ન બોલવાના 9 ગુણ એવું કીધું, બોલે એના બોર વિસાય વેચાય એવું કીધું. પણ આપણે બેલેન્સ રાખીએ ને વચ્ચે વચ્ચે ચાલુ રાખે. આટલી ઘડી બેલેન્સ રાખ્યું આપણે એટલે ફટાકડા પૂરા થઈ ગયા. હવે મારે તમને શિવ તાંડવમાં થોડો આનંદ કરાવવો છે. આ રામદેવની પરંપરા એ શિવ પરંપરા છે. શિવ પરંપરા છે. અને જેટલા ઉભા બેઠા આ બાજુ પાછળ આગળ આપ બધા, હું બહુ હેરાન ન કરું. 2 મિનિટ એમ નહીં, 2 મિનિટ ની, 1.5 મિનિટ ની, 1 મિનિટ નહીં, 30 સેકન્ડ માટે મને માતાઓ બહેનો બધા હમણાં તાલ વાગે એટલે આવી રીતે મને તાલ આપવાનો છે. મારો માલધારી ડાયરો બેઠો હોય, અમારો સમાજ છે, ભરવાડ સમાજ, આપણે બધા પોતાના જ છે. એટલે આવી રીતે મને એવો તાલ આપો. આટલા જણાનો તાળીનો તાલ એક હારે પડે એટલે હવે કેટલાય આ યુવક મંડળ જે બધા કામ કરી રહ્યા છે ને એની એનર્જી આપણે એને અર્પણ કરીએ છીએ અત્યારે. કેમ યજ્ઞ કરીને છેલ્લે ફળ અર્પણ હું આને કરું છું, એમ આ તાલ એમને આપણે અર્પણ કરી છીએ. એટલા માટે 2 હાથ ઊંચા કરીને મને તાલ આપજો. તાલ વાગે એટલે હા જટાટવી ગલે જલમ પ્રવાહ પાવિત સ્થલે ગલે વલમ જલમ વિદમ ભુજંગ તુંગ માલિકમ. જટાટવી ગલે જલમ પ્રવાહ પાવિત સ્થલે ગલે વલમ જલમ વિદમ ભુજંગ તુંગ માલિકમ. ટમટ 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 નિનાદવમ ધમર્વયમ સકાર દંડ તાંડવમ તનોતુ ન શિવ શિવમ. સંભ્રમમ ભ્રમમ ન નીલપનિર્જરી વિલોલ વીચિવલ્લરી વિરાજમાન મોદની જગત જગત જગત
पाट पट पावके किशोर चंद्रशेखर प्रति प्रतीक्षणा ममादरादरेन्द्र नंदिनी विलास बंधु बंधुर पुरा दिगंत संतति प्रमोद मान मान से कृपा कटाक्ष धोरणी। धन्यवाद, आभार, धन्यवाद, आभार। આપણને ઠાકર ઠપકો દે એવું કોઈ દી કરીશમાં જીવતું કામ પણ દેવાય તો અનને જળ દે એ બાકી રટ લે સીતારામ પ્રભુ કૃપાનું વીર થવાનું મહારથી ધન વાપરવાનું રણ ચડવાનું નામરદાનું કામ